નમસ્કાર દર્શક મિત્રો, હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું। આજે 19 મે, ચાલો જોઈએ આજના સમાચાર। અંબાલાલ પટેલની આવનાર ચોમાસાને લઈ ભારે આગાહી। જાણો શું કહે છે અંબાલાલ પટેલ। અંબાલાલ પટેલની નવી આગાહી આવી ગઈ છે। આવો જાણીએ આગામી દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે। 19 થી 24 મે દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે વરસાદ પડી શકે છે। 26 મે આસપાસ ચોમાસું કેરળ કાંઠે પહોંચે તેવી શક્યતા છે। વધુમાં અંબાલાલ પટેલે કહ્યું કે ચોમાસું 10 જૂન સુધી મુંબઈમાં આગમન થશે। ગુજરાતમાં 15 જૂન આસપાસ ચોમાસાનું આગમન થશે। રાજ્યના અનેક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે। આવનારા દિવસોમાં જો આ આગાહી સાચી પડે છે તો ખેડૂતોને ફાયદો થશે અને ખેડૂતો વાવણી કરી શકશે। ખેડૂતો માટે આ સારા સમાચાર છે। અમરેલી, ભાવનગર, બોટાદ અને જૂનાગઢ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં 1 ઇંચથી વધારે વરસાદ પડવાની શક્યતા છે। સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા છે। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરીથી મળીશું। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।